સંજેલીમાં આદિવાસી સમાજ દ્વારા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં નગરમાં ભવ્ય પગપાળા યાત્રા. ભાજપ સરકાર દ્વારા આદિવાસી નેતાને વારંવાર પ્રશાસનનો ઉપયોગ કરી હેરાન કરવામાં આવે છે, જેવા અનેક આક્ષેપો. આદિવાસી સમાજનો હીરો કહેવાતા ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારતા માહોલ ગરમાયો. પ્રખ્યાત અને પ્રસિદ્ધ આદિવાસી સમાજના મસીહા નેતા ચૈતરભાઈ વસાવાને કોર્ટે 7 વર્ષની સજા કરી. આપના કાર્યકર્તાએ દાહોદ જિલ્લા સહિત તાલુકામાં રેલી યોજી ખુલ્લો વિરોધ નિભાવ્યો. આદિવાસી સમાજ દ્વારા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહ સાથે પદયાત્રામાં જોડાયા હતા અને વિવિધ સૂત્રોચ્ચાર સાથે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો. પદયાત્રા સંજેલીના આદિવાસી ચોકથી પ્રારંભ થઈ હતી. ત્યારબાદ અનાજ માર્કેટ, મામલતદાર કચેરી, મેઇન બજાર, માંડલી રોડ અને હાટ બજાર સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ગુરુ ગોવિંદ ચોક ખાતે પહોંચી હતી. ગુરુ ગોવિંદ ચોક ખાતે ઉપસ્થિત આગેવાનો અને સમાજજનોએ ગુરુ ગોવિંદજી મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રાર્થના કરી. ચૈતરભાઈ વસાવાની નઈને તમે શું કહેવા માંગો છો? કમેન્ટ બોક્સમાં લખો. સંજેલી લાઈવ. જય જોહાર, જય આદિવાસી. આજ રોજ સંજેલી મુકામે આદિવાસી સમાજ સંજેલી તાલુકા દ્વારા અમે ચૈતરભાઈના સમર્થનમાં એક રેલીનું આયોજન કર્યું છે. આદિવાસીઓના મસીહા, યુવાનોના દિલોની ધડકન એવા ડેડિયાપાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાજીને રાજકીય કિન્નાખોરી કરીને જે 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. નામદાર કોર્ટનું અમે કોઈપણ ચુકાદાઓનું માન સન્માન કરીએ છીએ, પણ આ ચુકાદા સાથે અમે સમર્થન કરતા નથી. કારણ કે તે જ દિવસે એક બીજો પણ ચુકાદો આવે છે, જેમાં પાટીદાર આગેવાનો હાર્દિક પટેલના જે દેશદ્રોહના જે ગુનાઓ થયેલા હતા, એમને અલ્પેશ કથિરિયા એ લોકોને જ્યારે એમને ક્લીન ચીટ આપવામાં આવે છે, જ્યારે ચૈતરભાઈને જેલ કરવામાં આવે છે, તો ન્યાય બધા માટે સરખો હોય છે. તો પછી સત્તામાં બેઠેલા નેતાઓ અને વિપક્ષમાં બેઠેલા નેતાઓ માટે કેમ ન્યાય અલગ અલગ? શું સરકાર પાસે, ચાલુ સરકાર પાસે એવું વોશિંગ મશીન છે કે જેની પાસે એમના ખોળામાં જઈને બેસે તો એમના મશીનમાં એમના દાગ ધોવાઈ જાય છે, જ્યારે વિપક્ષમાં બેઠેલા નેતા હોય છે એમને બહુ બધું સહન કરવું પડતું હોય છે. એટલે અમે આ ચુકાદાથી સહમત નથી. આદિવાસીઓ જળ, જમીન અને જંગલનો હક ધરાવે છે. ભારતના બંધારણની અંદર 1905ની અંદર જે હક આપવામાં આવ્યા છે, અને એ જંગલની જમીન પર ખેતી કરતા ખેડૂતોને જો ચૈતરભાઈ સહાય કરવા માટે ગયા હોય તો એમાં શું ખોટું છે? જ્યારે પણ આદિવાસીઓના હક અને અધિકારની વાત આવે છે, ત્યારે સરકાર નક્સલવાદી જેવું અમને ઉપનામ આપી દેશે. એટલે અમારા આદિવાસી સમાજમાં બહુ મોટો બધો રોષ છે સરકાર પ્રત્યે. જ્યાં ચુકાદો આવ્યો છે એને અમે સમર્થન કરતા નથી, અને ઉપલી અદાલત કોઈ સારો ચુકાદો આપે એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ. જય જોહાર, જય આદિવાસી.